મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત ગાર્ડનને લઈને વિવાદ સર્જાયો છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મોટો દાવો કર્યો છે। તેમણે સ્વખર્ચે જનતા માટે ગાર્ડન બનાવ્યું હોવાની વાત કરી છે। લલિત વસોયાએ ગાર્ડન બનાવ્યાના બેનર લગાવવામાં આવ્યા છે। આ બેનરો લાગતા ભાજપ કોંગ્રેસ ફરી એકવાર આમને સામને આવી ગયા છે। ધોરાજીથી મહત્વપૂર્ણ સમાચાર। ધોરાજીમાં ફરી એકવાર બેનરો લાગ્યા છે। ધોરાજી શહેરમાં જે નગરપાલિકા સંચાલિત જે જનતા ગાર્ડન બનાવવામાં આવ્યું છે તેના પર લલિત વસોયાએ દાવો કર્યો છે। ધોરાજીની જનતા માટે બનેલ જનતા ગાર્ડન પાસે બેનરો લાગ્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ દાવો કર્યો છે કે તેમણે સ્વખર્ચે આ ગાર્ડન બનાવ્યું છે। લલિત વસોયા અમારી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। લલિતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। લલિતભાઈ, ફરી એકવાર દાવો કરવામાં આવ્યો છે, જ્યારે આપ કહી રહ્યા છો સ્વખર્ચે આપના દ્વારા આ ગાર્ડન નિર્મિત કરવામાં આવ્યું છે। આપની શું પ્રતિક્રિયા છે આ મામલે? કારણ કે નગરપાલિકા સંચાલિત ગાર્ડન દર્શાવાઈ રહ્યું છે, હકીકત શું છે? પહેલી વાત તો એ છે કે 100% આ ગાર્ડન છે એ નગરપાલિકા સંચાલિત ગાર્ડન છે। ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હતી અને નગરપાલિકાએ 68 લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યા પછી એ જનતા ગાર્ડન ખંડેર હતો। ધોરાજીની જનતા એના માટે જનતા ગાર્ડનની માગણી કરતી હતી। ત્યારે મારી આખી ટીમે એક સંકલ્પ કર્યો કે ધોરાજીની જનતાની જે માગણી છે કે જનતા ગાર્ડન બનાવો, અને નગરપાલિકાની એ સ્થિતિ નહોતી કે નગરપાલિકા સ્વભંડોળમાંથી એ ગાર્ડન બનાવવા માટે ખર્ચ કરી શકે। મેં એકલાએ નહીં, મારી ટીમ, આખી ટીમે થઈ અને જે જનતા ગાર્ડન છે જનતા ગાર્ડન બનાવ્યો છે। અને આ અમારો દાવો નથી, અમે બનાવ્યો છે। નગરપાલિકામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ ઉધાર્યા વગર અમે, મારી ટીમના લોકોએ સ્વખર્ચે જાત મહેનત કરી અને આ ગાર્ડનનું નિર્માણ કર્યું છે। અને આ બેનર મારી ટીમના લોકોએ એટલા માટે લગાડ્યા, હું તો આઉટ ઓફ ગુજરાત છું, મારી ટીમના લોકોએ બેનર એટલા માટે લગાવ્યા કે આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ ગાર્ડનની અંદર કાર્યક્રમ રાખે છે કે એક વૃક્ષ માં કે નામ અને સ્વચ્છતા અભિયાન અંગેનો કાર્યક્રમ આજે રાખ્યો છે। એટલે મારી ટીમે લોકોને અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને કે હોદ્દેદારોને યાદ કરાવવા માટે કર્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ ધારે તો શું પ્રજા માટે કરી શકે। આ ગાર્ડન એનો નમૂનો છે, આ અમે બનાવ્યો છે। બિલકુલ લલિતભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આપના દ્વારા જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જે ગાર્ડન છે તેને આપના દ્વારા સ્વખર્ચે તૈયાર કરાવવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે, અને હવે તો ભાજપ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હવે જાણે આમને સામને વાળી વાત, ફરી એકવાર વિવાદ સર્જાયો। એમને ભાજપના કોણ લોકો વિરોધ કરી રહ્યા છે એને મારી સાથે ટેલિફોનિક લાઈનમાં લઈ લો અને હું દાવા સાથે કહું છું, લલિત વસોયા જાહેર જીવન મૂકી દે કે ધોરાજીના જનતા ગાર્ડનની અંદર એક પણ રૂપિયો સરકારી, હા જેમાં બાકડાઓ મૂકવામાં આવ્યા છે, બેન્ચો લોકોને બેસવા માટે, ઈ ધારાસભ્યની ગ્રાન્ટની છે। બાકીના જે વૃક્ષો વાવ્યા છે, બાકીની જે લોનો વાવવાની છે, બાકી જે એક મરામત અને ત્યાં અમારે સિંહનું સ્ટેચ્યુ, ગોંડલ સ્ટેટના વખતથી હતું, એ બધું જે કંઈ બનાવ્યું છે એ મારી ટીમે સ્વખર્ચે બનાવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીના લોકો જો કોઈ દાવો કરી રહ્યા હોય તો મારી એને લાઈનમાં લ્યો અને નગરપાલિકામાં એક રૂપિયાનો ખર્ચો ઉધારેલો બતાવો, હું જાહેર જીવન છોડી દઉં। જી લલિતભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા।